પ્રકરણ નંબર 10 વર્તુળ વર્તુળના બે પ્રમેય છે ટી વિભાગમાં પૂછાય છે ટી વિભાગમાં કેટલા માર્કમાં પૂછાય ટી વિભાગમાં 3 માર્કમાં વર્તુળના બે માંથી કોઈ પણ એક પ્રમેય પૂછાય એમાં એક પ્રમેય છે આપણે અહીંયા લીધ કરીએ પ્રમેયનું નામ છે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી આ વર્તુળ આપેલું છે O કેન્દ્રવાળું કયું વર્તુળ આપેલું છે O કેન્દ્રવાળું વર્તુળ તેની બહારનો કોઈ બિંદુ લઈ લઈએ આપણે P બહારનો કોઈ બિંદુ P લઈ અને તેના બે સ્પર્શક દોરીએ PR અને PQ તો આ બિંદુ માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આપણે સાબિત કરવાનું એના હું લખીએ આપણે પપ એના હું લખું પપમાં હું લખવાનું આકૃતિ છે જોઈએ લખવાનું આકૃતિમાં શું દોરેલું છે O કેન્દ્રવાળું વર્તુળ આપેલું છે તેની બહારનું કોઈ એક બિંદુ P આપેલું ની બહાર શું આપેલું છે PR અને PQ તેના બે સ્પર્શકો છે આકૃતિ માટે O કેન્દ્રવાળું વર્તુળ આપ્યું તેની બહાર એક બિંદુ P આપ્યું છે અને PQ અને PR તેના બે છે સ્પર્શકો બાહ્ય એટલે જે સાબિત કરવાનું હોય સાબિત કરતા કે બે સ્પર્શક કેવા છે સરખા PR બરાબર PQ આ સાબિત કરવાનું જોઈએ સાબિતી માટે તમે અહીંયા જોશો કે સૌપ્રથમ આપણે કેન્દ્ર O અને બહારના બિંદુ P ને જોડીએ કેન્દ્ર O અને બહારના બિંદુ P ને જોડીએ OP ને જોડો ત્યારબાદ કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ R અને સ્પર્શ બિંદુ શું છે Q એ બેને જોડીએ OR અને OQ ને જોડો હવે એનાથી તમને બે ત્રિકોણ બનતા રહેશે એક આ એક ક્યાં ક્યાં બને ત્રિકોણ POR અને ત્રિકોણ POQ ત્રિકોણ POR અને ત્રિકોણ POQ માં POR અને POQ માં OR અને OQ બે સરખા OR અને OQ બે સરખા શું કામ તો શું છે એ વર્તુળની ત્રિજ્યા બધી કેવી થાય વર્તુળની ત્રિજ્યા બધી કેવી હોય એટલે OR અને OQ બે ત્રિકોણનો એક સામાન્ય બાજુ છે કઈ બાજુ છે PO કઈ બાજુ સામાન્ય છે PO બરાબર PO શું છે સામાન્ય બાજુ બે ત્રિકોણમાં શું છે સામાન્ય બાજુ PO અને આપણને ખ્યાલ છે કે વર્તુળનું કેન્દ્ર સ્પર્શ બિંદુને જ્યાં ત્રિજ્યા અને તે ખૂણો હંમેશા કેવો હોય કાટખૂણો હોય કેવો હોય કાટખૂણો હોય તો PO શું બને કર્ણ PO શું બને કર્ણ ખૂણો R અને ખૂણો Q એ કેવા બનશે કાટખૂણા કેમ કાટખૂણા બને ભાઈ તો કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શ બિંદુને જે બિંદુએ સ્પર્શ કરે એ ખૂણો કેવો હોય કાટખૂણો તો આ ત્રણેય તરફ પરથી આ તરફ બનશે કાટબા શું બનશે કાટબા આ શું બનશે કર્ણ આ શું બની જાય ભાઈ કાટબા તરફ બે ત્રિકોણ કેવા થઈ જાય એક કેવા થઈ જાય એકરૂપ એનો મતલબ એમ કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો તેની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા કેવા હોય સરખા તો આ બે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો તેની એક બાજુ PR